Welcome student. In previous lecture in subject auditing, we were discussed about unit number 2, company audit 2. So in the last lecture, we were discussed about the topic is the types of audit report, in which the second type, that is qualified audit report, and in the last lecture we had discussed the specimen, or we can say a format of the qualified report, audit report, right? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટનું એક ફોર્મેટ જે છે એ પૂરું કર્યું હતું. ઇટ મીન્સ કે ઓડિટ રિપોર્ટના જે મેઇનલી ટુ ટાઈપ્સ છે, ક્લીન ઓડિટ રિપોર્ટ એન્ડ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ, એ આપણે લાસ્ટ લેક્ચરમાં છે કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? એના પછીનો જે ટોપિક છે એ છે ડિફરન્સ બિટવીન ક્વોલિફાઈડ એન્ડ ક્લીન રિપોર્ટ, અથવા તો ક્લીન ઓડિટ રિપોર્ટ એન્ડ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. This topic is not a part of your syllabus, but in the last exam, I think this question, the difference between clean audit report and qualified audit report, એ તમારી લાસ્ટ એક્ઝામમાં પૂછાયો હતો. એક 2019માં આઈ થિંક પૂછાયો હતો એ ક્વેશ્ચન, ડિફરન્સ બિટવીન clean audit report and qualified audit report. So today we will discuss the topic is difference between clean audit report and qualified audit report. Normally this is not the topic of your syllabus. તમારા સિલેબસનો આ ટોપિક નથી, પણ એક વખત આ ટોપિક છે એક્ઝામમાં પૂછાયો છે. દેટ્સ વાય આપણે જે છે આજે આપણે ડિફરન્સ બિટવીન ક્લીન ઓડિટ રિપોર્ટ એન્ડ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ છે જોઈશું. સો now start. Difference between clean audit report and qualified audit report. The following are the main points of difference between clean report and qualified report by auditor. તો કે મેઇનલી 3 કોલમ્સ છે. ફર્સ્ટ ઇઝ પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ. મેઇન જે પોઈન્ટ્સ છે ડિફરન્સના. ફર્સ્ટ કોલમ ઇઝ ક્લીન રિપોર્ટ, ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અનક્વોલિફાઈડ રિપોર્ટ, એન્ડ સેકન્ડ ઇઝ ક્વોલિફાઈડ રિપોર્ટ. બરાબર? So first is definition. When an auditor gives a report without showing any defect in it, it is called a clean audit report. Defect એટલે કે ખામી. When auditor gives the report without showing any defect, કોઈ પણ પ્રકારની ડિફેક્ટ વગર, કોઈ પણ પ્રકારની ખામી વગર, when auditor publish the report to the shareholders, it's called a clean report. It means in the report there is no any kind of error, there is no any kind of mistake in books of accounts. બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કોઈ પ્રકારની મિસ્ટેક નથી, બુક્સ ઓફ અકાઉન્ટમાં કોઈ પ્રકારના એરર નથી, કોઈ પ્રકારની ડિફેક્ટ નથી. દેટ્સ વાય ઓડિટર પ્રેઝન્ટ અ રિપોર્ટ વિધાઉટ શોવિંગ એની કાઇન્ડ ઓફ ડિફેક્ટ. એની કાઇન્ડ ઓફ ડિફેક્ટ્સ વગર એ જ્યારે રિપોર્ટ પબ્લિશ કરે છે ટુ ધી શેર હોલ્ડર્સ, ઇટ્સ કોલ્ડ ધ ક્લીન ઓડિટ રિપોર્ટ, રાઇટ? સેકન્ડ ઇઝ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. ક્વોલિફાઈડ રિપોર્ટ, વેન ઓડિટર શોઝ એની ડિફેક્ટ in the report, then it is called a qualified audit report. Qualified report એટલે કે કોઈ પ્રકારની ભૂલ છે એવું જ્યારે ઓડિટ રિપોર્ટમાં ઓડિટર ક્લિયરલી મેન્શન કરે છે, ઇટ્સ કોલ્ડ અ ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. વેન ઓડિટર શોઝ એની ડિફેક્ટ ઇન રિપોર્ટ્સ, એટલે કે ડ્યુરિંગ ધ બુક્સ ઓફ અકાઉન્ટ, વેન ઓડિટર ડુઈંગ ઓડિટિંગ, when auditor doing the process of auditing, at that time he finds some mistakes in the books of account, and he clearly mention in his report that this is the mistake done by XYZ, whoever the person responsible for that. એટલે કે જે કોઈ પણ વ્યક્તિ એની માટે રિસ્પોન્સિબલ છે, એનું પર્ટિક્યુલર નામ તો એ ન કહી શકે, બટ એને એવું લાગે છે કે કોઈ પણ પ્રકારના બુક્સ ઓફ અકાઉન્ટમાં જ્યારે એ ઓડિટિંગ કરે છે કોઈ પ્રકારની મિસ્ટેક છે, એ ક્લિયરલી એના રિપોર્ટમાં ડિટેક્ટ કરે છે, એટલે કે મેન્શન કરે છે. ઇટ મીન્સ કે આ રિપોર્ટ છે એ કેવો રિપોર્ટ છે? ક્વોલિફાઈડ રિપોર્ટ છે. ઇટ મીન્સ તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કંઈક ને કંઈક ભૂલ છે અને એ ભૂલ વિશે ઓડિટર પોતાના અહેવાલમાં જણાવે છે. સો વેન એ ઓડિટર શોઝ એની ડિફેક્ટ ઇન ધ રિપોર્ટ, ઇટ મીન્સ ઇટ ઇઝ અ ક્વોલિફાઈડ રિપોર્ટ. સેકન્ડ ઇઝ સર્કમસ્ટન્સીસ. સર્કમસ્ટન્સીસ મીન્સ સંજોગો. કેવા સંજોગોમાં ક્લીન ઓડિટ રિપોર્ટ પબ્લિશ થતો હોય છે અને કેવા સંજોગોમાં ક્વોલિફાઈડ રિપોર્ટ છે એ પબ્લિશ થતો હોય છે ટુ ધી શેર હોલ્ડર્સ. ક્લીન રિપોર્ટ ઇઝ ગિવન ઇન ધ ફોલોઈંગ સર્કમસ્ટન્સીસ. તો કે ફોલોઈંગ સર્કમસ્ટન્સીસમાં ક્લીન રિપોર્ટ છે એ જનરલી આપવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ વેન બેલેન્સ શીટ ગિવ્સ ટ્રુ એન્ડ ફેર વ્યૂઝ ઓફ ધી સ્ટેટ્સ ઓફ અફેર્સ.
ઇટ મીન્સ કે ધ બેલેન્સ શીટ ગિવિંગ અ પ્રોપર ઇન્ફોર્મેશન અબાઉટ ધી ફિનાન્શિયલ કન્ડિશન ઓફ ધી કંપની. ટ્રુ એન્ડ ફેર મીન્સ કે તમારી જે અસેટ્સ છે એ પ્રોપર વેલ્યુડ થઈ છે, તમારી લાયબિલિટીઝ છે એની પણ પ્રોપર વેલ્યુ કેલ્ક્યુલેટ થઈ છે. ઇટ ઇઝ નોટ અંડર વેલ્યુડ એન્ડ ઓવર વેલ્યુડ, રાઇટ. ઇટ ઇઝ ધ મીન્સ ઓફ ટ્રુ એન્ડ ફેર વ્યૂ. એટલે કે વેન બેલેન્સ શીટ gives a proper financial condition, or we can say the affairs of the company suggest a true and fair views about the liabilities and assets. એટલે બેલેન્સ શીટ જે છે એ પ્રોપર ટ્રુ એન્ડ ફેર વ્યૂઝ તમારી અસેટ્સ એન્ડ લાયબિલિટીઝનું પ્રેઝન્ટ કરે છે. એટ ધેટ ટાઈમ ઓડિટર gives clean audit report. Second, profit and loss accounts gives a true and fair view of profit or loss. Profit and loss account gives also a true view about the profit of the company and loss of the company. કંપનીનો પ્રોફિટ અને લોસ કરેક્ટ છે, ટ્રુ છે, સાચો છે. થર્ડ ઇઝ પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ આર કેપ્ટ એઝ રિક્વાયર્ડ બાય લો. એટલે કે અકોર્ડિંગ ટુ ધી લો દરેક પ્રકારના બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એ રાખવામાં આવ્યા છે. અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ, અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એ શેના દ્વારા કેપ્ટ એટલે કે રાખવામાં આવ્યા છે, રિક્વાયર્ડ બાય ધી લો. જે કાંઈ પણ લોમાં જરૂરિયાત છે એ પ્રમાણે તમે બુક્સ ઓફ અકાઉન્ટ પ્રિપેર કર્યા છે. ફોર્થ, નો ડિફેક્ટ ઓર ડેફિશિયન્સી ઇઝ ફાઉન્ડ ઇન એક્ઝામિનેશન ઓફ અકાઉન્ટ. તો કે ભાઈ અકાઉન્ટનું બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એનું એક્ઝામિનેશન, એની ચકાસણી કરતી વખતે કોઈ પ્રકારની ભૂલ કે ખામી છે એ જોવા મળી નથી. ડિફેક્ટ એન્ડ ડેફિશિયન્સી, ખામી જોવા મળી નથી. This is the circumstances in which the auditor give a clean audit report. એટલે કે અકોર્ડિંગ ટુ ધી લો, અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ, કંપનીનું જે બેલેન્સ શીટ છે, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એ પ્રોપર છે અને કંપનીની જે પ્રોપર કન્ડિશન જે ફાઇનલી છે કંપની અત્યારે જે પોઝિશન ઉપર એ દર્શાવે છે, એ પ્રેઝન્ટ કરે છે, બરાબર. એટલા માટે ક્લીન ઓડિટ રિપોર્ટ છે એ આવા સંજોગોમાં નોર્મલી અપાય છે. નાવ વી વિલ સી સર્કમસ્ટન્સીસ અંડર ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટની શું સર્કમસ્ટન્સીસ છે? ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ ઇઝ ગિવન ઇન ધ ફોલોઈંગ સર્કમસ્ટન્સીસ. તો કે ફોલોઈંગ સર્કમસ્ટન્સીસમાં ક્વોલિફાઈડ રિપોર્ટ છે આપવામાં આવતો હોય છે. વેર એક્ઝામિનેશન ઓફ અકાઉન્ટ કુડ નોટ બી કેરીડ ઓન ઇન અકોર્ડન્સ વિથ ધ એક્સેપ્ટેબલ પ્રિન્સિપાલ ઓફ ઓડિટિંગ. શું કહે છે કે અકાઉન્ટિંગના જે કાંઈ પણ એક્સેપ્ટેબલ પ્રિન્સિપાલ્સ છે એની અકોર્ડિંગ તમે અકાઉન્ટ્સ છે એનું વેરિફિકેશન કર્યું નથી. એક્ઝામિનેશન ઓફ અકાઉન્ટ કુડ નોટ બી કેરીડ ઓન, અકાઉન્ટ્સ જે છે એનું જે ચકાસણી થવી જોઈએ, ઇટ ઇઝ નોટ ઇન અકોર્ડન્સ વિથ ધ એક્સેપ્ટેબલ પ્રિન્સિપાલ ઓફ ઓડિટિંગ. એટલે કે ઓડિટિંગના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જે સિદ્ધાંતો છે, જે માન્ય સિદ્ધાંતો છે, એને અકોર્ડિંગ તમે બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે છે એ રાખ્યા નથી. હિસાબી પત્રકો જે ઇમ્પોર્ટન્ટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ હોય, અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ, અકોર્ડિંગ ટુ ધી એક્સેપ્ટેબલ પ્રિન્સિપાલ ઓફ ઓડિટિંગ તમે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સ છે એ પ્રિપેર કર્યા નથી. At that time, auditor give a qualified report. Second, financial statement are not proper according to the general acceptable accounting principle. એટલે કે જે કાંઈ પણ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ, જે કાંઈ પણ ફિનાન્શિયલ હિસાબી પત્રકો જે છે, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એટલે કે નાણાકીય પત્રકો, જે કાંઈ પણ નાણાકીય પત્રકો રિક્વાયર્ડ છે અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ, એટલે કે હિસાબી ધોરણ પ્રમાણે જે કાંઈ પણ જનરલી અકાઉન્ટિંગ સ્ટેટમેન્ટ જે છે, ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે પ્રિપેર થવા જોઈએ, એ ન થયા હોય, નોટ પ્રિપેર અકોર્ડિંગ ટુ જનરલ એક્સેપ્ટેબલ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ. અકાઉન્ટિંગના જેટલા એક્સેપ્ટેબલ પ્રિન્સિપાલ હોય એને અકોર્ડિંગ છે તમે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે પ્રિપેર નથી કર્યા તો પણ ઓડિટર છે ક્વોલિફાઈડ રિપોર્ટ આપી શકે છે. થર્ડ, બુક્સ ઓફ અકાઉન્ટ આર નોટ કેપ્ટ એઝ રિક્વાયર્ડ બાય કંપનીઝ એક્ટ. એટલે કે અકોર્ડિંગ ટુ ધી કંપનીઝ એક્ટ જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ છે, જે કાંઈ પણ જરૂરિયાત છે હિસાબી પત્રકોની, એ તમે તૈયાર કર્યા નથી. બુક્સ ઓફ અકાઉન્ટ એટલે કે હિસાબી ધોરણ, હિસાબી ચોપડાઓ. બુક્સ ઓફ અકાઉન્ટ એટલે હિસાબી ચોપડાઓ થાય. હિસાબી ચોપડાઓ જે કાંઈ પણ કંપનીઝ એક્ટ પ્રમાણે લીગલી હોવા જોઈએ, તૈયાર થયેલા હોવા જોઈએ દરેક કંપનીમાં, એ તમે ન રાખો તો ઓડિટર છે ક્વોલિફાઈડ રિપોર્ટ આપી શકે છે. ફોર્થ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડઝ નોટ શોઝ ટ્રુ એન્ડ ફેર પ્રોફિટ ઓર લોસ. એટલે કે વેનએવર, કારણ કે અકોર્ડિંગ તમે જો બુક્સ ઓફ અકાઉન્ટ છે અકોર્ડિંગ ટુ લો પ્રિપેર ન કર્યા હોય, અકોર્ડિંગ ટુ ધી અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ ન પ્રિપેર કર્યા હોય,
તો તમારું જે બેલેન્સ શીટ જે છે અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે ઇટ ઇઝ નોટ ગીવ ટ્રુ એન્ડ ફેર વ્યૂ અબાઉટ યોર પ્રોફિટ. બરાબર, તમારા પ્રોફિટ વિશે પ્રોપર ઇન્ફોર્મેશન એ જ ન જ આપી શકે બિકોઝ યુ આર નોટ પ્રિપેર you are not prepared the books of account according to the Companies Act. You are not prepared a financial statement according to the auditing principle, accounting principle. તમે એ બધા ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ જે રિક્વાયર છે લો પ્રમાણે એ તમે પ્રિપેર નથી કરતા. ઇટ મીન્સ તમારા કંપનીનો પ્રોફિટ એન્ડ લોસ પણ પ્રોપર તમને ખબર પડવાની નથી. એન્ડ ધેટ્સ વાય ઓડિટર ગીવ અ ક્વોલિફાઈડ રિપોર્ટ. ફિફ્થ ઇઝ બેલેન્સ શીટ ડઝ નોટ exhibit true and fair states of affairs of the business. It means કે બેલેન્સ શીટમાં પણ કોઈક ને કંઈક છે ભૂલ હશે. બરાબર, બેલેન્સ શીટ ડઝ નોટ એક્ઝિબિટ એટલે કે દાખલ કરવું. એક્ઝિબિટનો અર્થ થાય દાખલ કરવું, બટ અહીંયા તમારે એવું કરવું, અહીંયા તમારે એ મિનિંગમાં લેવાનું છે કે નોટ રિપ્રેઝેન્ટ અ પ્રોપર ઇન્ફોર્મેશન અબાઉટ ધી ફિનાન્શિયલ કન્ડિશન ઓફ ધી કંપની. સો આ 5 સર્કમસ્ટન્સીસ છે જેમાં ઓડિટર છે ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ છે એ આપી શકે છે. થર્ડ ટોપિક ઇઝ દેટ ઇઝ ઓડિટર્સ લાયબિલિટી. ઓડિટરની લાયબિલિટી શું છે રિલેટિંગ ટુ ધી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રિપોર્ટ, કે ડિફરન્ટ ટાઈપ્સના રિપોર્ટ છે તો એને રિલેટિંગ ઓડિટરની શું રિસ્પોન્સિબિલિટી થાય છે, શું લાયબિલિટી થાય છે. તો કે ક્લીન રિપોર્ટમાં ઓડિટર લાયબિલિટી ડઝ નોટ અરાઇઝ ઇન ક્લીન Auditor liability does not arise in a clean report except when he does not exercise reasonable care and skill in examining the accounts. એને જે કાંઈ પણ પ્રોપર કેર, રિઝનેબલ કેર અને સ્કિલથી જો એને રિપોર્ટ છે પ્રિપેર કર્યો હોય ધેન ક્લીન ઓડિટ રિપોર્ટમાં ઓડિટરની કોઈ પ્રકારની લાયબિલિટીઝ છે હોતી નથી. બિકોઝ ઓડિટરે જો કઈ પ્રકારની કેરલેસનેસ દર્શાવી હોય એના કામમાં, કંઈક નાની અમથી ભૂલ રહી ગઈ હોય, ધેટ્સ વાય ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધી ઓડિટ રિપોર્ટ, ક્લીન ઓડિટ રિપોર્ટ. તો જ આપણે એને લાયબલ ગણી શકીએ છીએ. બટ ક્લીન ઓડિટ રિપોર્ટ છે એ ટ્રાન્સપરન્ટ હોય છે, ખૂબ જ કહેવાય ને કે આમ પારદર્શક હોય છે. તો એમાં જે છે ઓડિટરની કોઈ પણ પ્રકારની જવાબદારી છે એ રહેતી નથી, એક્સેપ્ટ સિવાય કે એને જો પ્રોપર કેર, પ્રોપર સ્કિલથી પોતાનું કામ છે એ ન કર્યું હોય તો. બરાબર. ઇન અ ક્વોલિફાઈડ રિપોર્ટ ધ ઓડિટર શુડ બોલ્ડલી and clearly specify defect in his qualified report, and if he fails to do so he will be liable for the breach of duty. શું કહે છે કે નોર્મલી ઓડિટર જે છે ક્વોલિફાઈડ ઓડિટમાં બોલ્ડલી એન્ડ ક્લિયરલી એટલે કે જે કાંઈ પણ માહિતી આપવાની હોય એ ક્લિયરલી, સ્પષ્ટતાથી સ્પેસિફિક ડિફેક્ટ અને છે ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટમાં જે કાંઈ પણ ખામી છે એને સ્પેસિફિકલી મેન્શન કરી છે. અને જો he fails to do so એટલે કે જો એ ખામી છે એને એ પ્રૂફ કરવા માટે ફેલ થાય છે, સો he will be liable for the breach of his duty. તો એને પોતાની જવાબદારીઓમાંથી ભંગ કર્યો છે. ડ્યુટી, બ્રીચ ઓફ ડ્યુટી એટલે કે ભંગ કરવું. પોતાની જવાબદારીઓમાં એણે કાંઈક ભૂલ કરી છે, પોતાની જવાબદારીનો ભંગ કર્યો છે એવું સાબિત થાય છે. ઇટ મીન્સ કે ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ છે ઓડિટર પ્રેઝન્ટ કરે છે તો એની પાસે પ્રોપર માહિતી હોવી જોઈએ. જે કાંઈ પણ ડિફેક્ટ, જે કાંઈ પણ ભૂલ એણે ઓડિટ રિપોર્ટમાં દર્શાવી છે એના વિશેનું ક્લિયર એક્સપ્લેનેશન એની પાસે હોવું જોઈએ. ઇફ હી ફેલ્સ ટુ ડુ, પ્રોપર એક્સપ્લેનેશન આપવામાં એ ફેલ જાય છે ધેન હી ઇઝ લાયબલ ફોર ધી બ્રીચ ઓફ હિઝ ડ્યુટી. તો એ પોતાના ડ્યુટી પ્રત્યે બેજવાબદાર છે એવું જણાય. ફોર્થ, ડાયરેક્ટર્સ એક્સપ્લેનેશન્સ. ડાયરેક્ટર ક્લીન ઓડિટ રિપોર્ટમાં ડાયરેક્ટર હેવ નોટ ટુ ગીવ એક્સપ્લેનેશન ઓર રિલે ઇન ક્લીન રિપોર્ટ. તો કે ડાયરેક્ટર્સનું કોઈ એક્સપ્લેનેશન હોતું નથી ક્લીન ઓડિટ રિપોર્ટમાં. ઇટ ઇઝ ઓનલી એક્સપ્લેનેશન ગિવન બાય ધી ઓડિટર. ડાયરેક્ટર ડઝ નોટ હેવ ટુ ગીવ એની એક્સપ્લેનેશન. ડાયરેક્ટર્સને ક્લીન ઓડિટ રિપોર્ટમાં કોઈ પ્રકારનું એક્સપ્લેનેશન છે આપવાનું હોતું નથી. ક્વોલિફાઈડ રિપોર્ટમાં ડાયરેક્ટર્સ આર બાઉન્ડ ટુ ગીવ એક્સપ્લેનેશન ટુ હિઝ ક્વેરી રેઝ બાય ધી ઓડિટર ઇન ક્વોલિફાઈડ રિપોર્ટ. એટલે કે ઓડિટર દ્વારા જે કાંઈ પણ ક્વેરીઝ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે એના વિશેનું એક્સપ્લેનેશન ડિરેક્ટર્સને આપવું પડે છે. ઇફ હી ઇઝ નોટ ગિવન એક્સપ્લેનેશન એટ ધ ટાઈમ વેન ઓડિટિંગ ધ અકાઉન્ટ્સ, રાઇટ. કે જ્યારે એક્સપ્લેનેશન ઓડિટર છે એ અકાઉન્ટ્સનું ઓડિટર છે ઓડિટિંગ કરે છે અકાઉન્ટ્સ, એટ ધેટ ટાઈમ એણે કોઈ પ્રકારનું એક્સપ્લેનેશન ન આપ્યું હોય ને એ વિશેની માહિતી ઓડિટર પોતાના રિપોર્ટમાં મેન્શન કરે, એટ ધેટ ટાઈમ ઓડિટરે એક્સપ્લેનેશન આપવું પડે જે કાંઈ પણ ક્વેરીઝ હોય એ વિશેનું. જે કાંઈ પણ ક્વેરીઝ ઓડિટર દ્વારા અરાઇઝ થતી હોય રિલેટિંગ ટુ ધી રિપોર્ટ એ એણે આન્સર આપવો
પડે છે. બાઉન્ડ ટુ ગીવ એટલે કે રિસ્પોન્સિબલ છે આન્સર આપવા માટે. 5th ઇઝ પ્રેશર. In case of clean report, no pressure is brought by the directors. Auditor himself give his opinion of financial statement. ઓડિટર પોતાનું જે ઓપિનિયન હોય ફિનાન્શિયલ સ્ટેટમેન્ટનું એ આપે છે. ડિરેક્ટર્સ દ્વારા કોઈ પ્રકારનું પ્રેશર છે ઓડિટરને કરવામાં આવતું નથી ઇન ક્લીન ઓડિટ રિપોર્ટ. ઇન કેસ ઓફ ક્લીન ઓડિટ રિપોર્ટ ડિરેક્ટર્સ છે કોઈ પણ પ્રકારનું પ્રેશર જે છે એ ઓડિટર ઉપર લાવતા નથી અને ઓડિટર પોતાના સેલ્ફ ઓપિનિયન આપે છે. પોતાનો ઓપિનિયન છે એ બેઝિજક આપે છે relating to the books of account, financial statement, right? And in the qualified audit report, some directors bring pressure on auditor not to give a qualified report. ઘણી વખત જે ક્વોલિફાઈડ રિપોર્ટ જે છે એની અંદર ડિરેક્ટર્સ જે છે એ ક્વોલિફાઈડ રિપોર્ટ આપવા માટે ન આપવા માટે ઓડિટરને પ્રેશર કરી શકે છે. બરાબર, એટલે ઇટ મીન્સ કે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, કોઈ પણ પ્રકારની ભૂલ હોય ઓડિટર દ્વારા થઈ હોય, ડિરેક્ટર્સ દ્વારા થઈ હોય તો ડિરેક્ટર્સ છે એવું પ્રેશર કરી શકે છે ઓડિટરને કે એ પોતાના રિપોર્ટની અંદર એ વિશેની માહિતી ન આપે. સો એવું પ્રેશર છે એ થઈ શકે છે ઇન ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ. 6th, impression of reader. Clean audit report or a clean report create a good impression on a reader in respect of the management of the affair of the company. જો ક્લીન રિપોર્ટ હોય તો એ રીડર હોય, જે વાંચનાર વ્યક્તિઓ હોય એના ઉપર ખૂબ સારી એવી ઇમ્પ્રેશન પાડી શકે છે. એટલે કે કંપનીની મેનેજમેન્ટ શું, કે કંપનીનું મેનેજમેન્ટ કેવું છે, કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન કેવી છે એ વિશેની પોઝિટિવ ઇફેક્ટ પડે છે ડ્યુ ટુ ધ ક્લીન ઓડિટ રિપોર્ટ. કંપની વિશેની પોઝિટિવ ઇફેક્ટ જે છે એ રીડર ઉપર પડે છે. બરાબર. In qualified audit report create a bad impression on reader in respect of management of affair of company. ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ એટલે કે ખામીવાળો અહેવાલ છે, ભૂલવાળો અહેવાલ જે છે એ રીડર ઉપર બેડ ઇમ્પ્રેશન પાડે છે. બિકોઝ કંપનીના પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ છે એમાં કંઈક ને કંઈક ભૂલ હોઈ શકે, બેલેન્સ શીટમાં કંઈક ને કંઈક ભૂલ હોઈ શકે. ઇટ મીન્સ કંપનીની જે ઇમેજ છે, જે રિપોર્ટ વાંચનાર વ્યક્તિ છે એમાં કંપનીની જે ઇમેજ છે એ શું પડે છે, ખરાબ પડે છે. So, there are mainly 6 points of difference between clean report and qualified report. તો અહીંયા તમારું જે ડિફરન્સ છે એ પૂરો થાય છે. નોર્મલી આ ક્વેશ્ચન એક વખત એક્ઝામમાં પૂછાયેલો છે એટલા માટે આપણે ડિસ્કસ કર્યો છે. ઓકે.